ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો. અગેન સાબરમતી અને ચાંદખેડા વિસ્તારની અંદર છોકરાઓને ટક્કર આપવા માટે, ખભેથી ખભા મિલાવવા માટે છોકરીઓ પણ તૈયાર છે. આજે જીયા પટેલ નામની વિદ્યાર્થીની આપણી જોડે છે કે જે એનએમ સ્કૂલમાં ભણે છે અને એના 50 માંથી 42 માર્ક્સ છે. મોટાભાગના વિદ્યાર્થી ડાયરેક્ટ એમસીક્યુ સોલ્વ કરતા હોય, દાખલા ગોખી મારતા હોય, થિયરી યાદ નથી રહેતી. આ બધી વસ્તુ માટે આપણને જીયા કહેશે કે ભાઈ થિયરીમાં કઈ તૈયારી કરવી જોઈએ. પ્લીઝ મોસ્ટ વેલકમ જીયા પટેલ. યસ જીયા, બેટા થિયરી વિશે થોડું સમજાવો કે કઈ રીતે તૈયારી કરવી જોઈએ. થિયરી જે છે બધાને બોરિંગ લાગતી હોય છે, પણ એ બોરિંગ નથી હોતી. થિયરી તમે એને એવી રીતે સમજો કે જે તમને ફાઈ જાય, પરંતુ એના અમુક પોઈન્ટ્સ છે જે તમને હાર્ડ લાગે છે, તો એ તમે અંડરલાઈન કરો કે પછી તમે એકવાર લખી દો, એની નોટ્સ બનાવો કે જેથી તમારા એક્ઝામમાં તમને એ નોટ્સ વાંચો જેથી તમને થિયરી આવડી જાય. બહુ સરસ વાત કરી કે આખી થિયરીને ગોખવા કરતા એના પોઈન્ટ્સ બનાવી દો, શોર્ટ નોટ્સ જે આખી હોય એને અંડરલાઈન કરી દો, એટલે એ પોઈન્ટ્સની સામે નજર આવવાથી તમે એ પોઈન્ટને યાદ રાખશો તો આખી થિયરી પણ યાદ રહી જશે. અંડરલાઈન કરવાથી કોઈ બીજો બેનિફિટ? હા, કે તમે એ થિયરી અંડરલાઈન કરી તમે વાંચશો ને તો એ તમને જલ્દી યાદ રહી જશે. જે અમુક પોઈન્ટ છે જે બહુ હાર્ડ હોય છે, જે એને આખી બેઠું લખવું જરૂર નથી, થિયરી ગોખવી જરૂરી નથી હોતી. બહુ સરસ વાત કરી કે તમે થિયરી ગોખશો જ નહીં, કારણ કે જ્યારે તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા હો તો એ થિયરી તમારા માટે બહુ કામમાં આવી જાય. તો ગોખવાની જરૂર નથી, બેઠી તૈયાર કરવાની જરૂર નથી. એમસીક્યુ સમજવા માટે જે થિયરી છે એની લાસ્ટ લાઈન યા તો પછી અમુક વચ્ચે હોય તો એ અમુક જે પોઈન્ટ હોય ને એને અંડરલાઈન કરો કે જે તમારા JEE માં બી કામ લાગે ને નીટમાં બી કામ લાગે. ઓકે, તો હાઇલાઇટ ખાસ કરવી જોઈએ. તો થિયરીના 2 પોઈન્ટ્સ બહુ સરસ સમજાયા કે થિયરી જરાય અઘરી નથી. થિયરી કર્યા પછી તમે એમસીક્યુ કે દાખલા કોઈ પણ વસ્તુમાં ખૂબ સરળતાથી માર્ક્સ લઈ શકશો. ઓકે, થેન્ક યુ સો મચ બેટા, વિશ યુ ઓલ ધ બેસ્ટ. ખૂબ આગળ વધો, ખૂબ તૈયારી કરો.